હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ ડે 3। આજે મતલબ મેં કોઈ શૂટ કર્યું છે નહીં, સો કેમ કે હું કઈ જ આજે ગઈ છું નહીં, ના જીમમાં ગઈ છું। જીમમાં પણ હવે 2-3 દિવસનો મેં બ્રેક લીધો છે, ठीक है। શૂટ પણ મેં નહીં કર્યું। સો વિચાર્યું ઘર બેઠા હું શૂટ કરી લઉં, તમારા લોકો જોડે થોડી વાત પણ શેર કરી લઉં। સો બસ એ જ કે થોડીક લાઈફ વિશેની થોડી વાત કરવી હતી કે યાર આપણા લાઈફનું ડિસિઝન આપણે જાતે લઈએ, ઠીક છે, કે કોઈ આપણા લાઈફનું ડિસિઝન નહીં લે, ઠીક છે। હવે આજકાલની જનરેશન એવી છે, હું પણ આ જનરેશનની છું, કોઈ એ જનરેશનની છું નહીં। એન્ડ મારી પણ પેલી એ છે નહીં કે હું તમને લોકોને આ બધું જ્ઞાન દઉં, બટ મને મજા આવે છે જ્ઞાન દેવામાં। કે અંદરથી એવું લાગે કે હું ક્યારે મારા અંદરની ભડાસ બહાર નીકાળું। ભડાસ તો ના કહેવાય, બટ જે શેર કરવું છે મારા મનમાં, મારા પેટમાં કોઈ વાત નહીં રહેતી ગાઈસ, તો મેં કીધું આજે તમને લોકોને કહી જ દઉં, બિકોઝ મને પેટમાં જ્યાં સુધી અંદરથી જ્યાં સુધી હું વાત ના નીકાળું ને બહાર, ત્યાં સુધી મારું પેટ છે ને અંદરથી જેવું કે પ્લીઝ બોલ ફટાફટ, એટલે મેં કીધું શેર કરી લઉં તમને લોકોને। સો કેટલા ટાઈમથી હું એ વિચારતી હતી કે હું શેર કરું, બટ મેં કીધું કરું કે ના કરું, બિકોઝ મારું સ્ટાર્ટિંગ બી છે। એન્ડ અમુક લોકો શું વિચારશે શું નહીં, પણ પછી મને અંદરથી કહેવાય પ્રાર્થના, તું ક્યારે એવું વિચારવા માંડી કે લોકો શું વિચારશે, રાઈટ। સો મારું ડિસિઝન તો ઓફકોર્સ જાતે જ રહીશ કે મારે મારા લાઈફમાં શું કરવું છે શું નહીં, હું પોતે જ વિચારીશ કે મારે શું કરવું છે। સો આપણા લાઈફનું ડિસિઝન ગાઈસ આપણે જાતે જ લેવું જોઈએ, બિકોઝ કોઈ સ્ટેન્ડ નથી લેતું। ટાઈમ આવે બધા જ લિમિટ થઈ જાય છે, કોઈને કોઈનાથી કોઈ ફરક નહીં પડતો, એન્ડ જેને પડે છે એકચ્યુઅલમાં એ પણ એક લિમિટેશન પ્રમાણે રહે છે એની જોડે, જ્યારે એની ગરજ આઈ મીન જ્યારે કહેવાય ને કે કોઈ પણ માણસ કોઈ જોડે રહી રહ્યો છે તો એનો કંઈક ને કંઈક ફાયદો છે એની જોડે, એમ કોઈ નહીં રહી શકતો। હવે તમે લોકો વિચારતા હશે કે હું કેમ કહી રહી છું, આઈ નો ગાઈસ, તમે લોકો વિચારતા હશો, બટ એવું કંઈ છે નહીં। એવું કંઈ મારી લાઈફમાં તો જો પહેલેથી હું આવી જ છું કે હું મારી લાઈફનું જાતે સ્ટેન્ડ લઉં છું, મને કોઈનાથી ફરક નહીં પડતો। મને બી અમુક લોકો કહે છે કે તારી ગુજરાતીમાં કહી દો જીબડી બહુ લાંબી છે, એન્ડ આઈ નો છે, બટ શું કરું ગાઈસ, રાખવી પડે છે, બિકોઝ આ જનરેશનમાં એવું છે ને કે જો ચૂપ બેસી જઈશું ને આપણે તો લોકો ખાઈ જશે કાચા ને કાચા, એન્ડ હું નહીં ઈચ્છતી કે મને કોઈ ખાઈ જાય, બિકોઝ હું કોઈને હક નહીં આપતી। ઓકે, કોઈનો હક નથી કે મને કોઈ કંઈ પણ કહી જાય, બિકોઝ મારી લાઈફમાં મને ખબર છે કે હું કઈ રીતના ચાલી રહી છું, મારે કઈ રીતના ચાલવું જોઈએ। હા, જેને જે હક છે, મારા પેરેન્ટ્સને હક છે કે મને કંઈ પણ કહી શકે છે, બિકોઝ એના સિવાય બીજું તો કોઈ મને નહીં કહી શકતું। बात तो सही है। છે કે હું તો જ્ઞાન જ આપું છું, બટ તમે લોકો મારું જ્ઞાન ના સમજતા, અગર તમને લોકોને ના સમજવું હોય તો, બટ મેં તો મારા મનની વાત શેર કરી, અને મારી મનની વાત શેર કરવાનો મને પૂરો હક છે, ઠીક છે। તો બસ એ જ કહેવું હતું ગાઈસ કે પોતાની લાઈફનો ડિસિઝન જાતે લો એન્ડ પોતાને પ્રાયોરિટી આપો એન્ડ ખુશ રહો। આજના માટે આટલું જ। થેન્ક યુ સો મચ ગાઈસ, ભારત માતા કી જય।